આજે આપણે ઉર્જા વિશે ટોપિક લેવાનો છે, રેડિયસ પછી એનર્જી વિશે, ન્યુક્લિયસની ઉર્જા કેટલી છે, કઈ રીતે બંધન ઉર્જા નક્કી થાય છે સમજવાનું છે. તો જો અહીંયા પહેલા બંધન ઉર્જા, પહેલા ન્યુક્લિયસની જે નોર્મલ ઉર્જા છે એની વાત કરી લઈએ છીએ. તો અહીંયા સમજો, પહેલા તો સાપેક્ષવાદ મુજબ આઈન્સ્ટાઈને કઈ રીતે રિલેશન આપ્યું હતું આનું. તો મોટાભાગે આપણને ખ્યાલ હશે કે એનર્જીને ટૂંકમાં એનર્જીનું ઇક્વેશન છે E બરાબર mc² નો જ ઉપયોગ કરેલો છે. એમાં કઈ બીજું ઇક્વેશન નહીં કર્યું. m એટલે માસ થશે, c પ્રકાશનો વેગ છે, તો E બરાબર mc² નો ઉપયોગ કરી અને ઉર્જાનું રિલેશન અહીંયા સમજાવ્યું છે. તો મોટાભાગે કોમન કોન્સેપ્ટ છે, કોઈ વધારે છે નહીં, કે જે દળ અને ઉર્જાનું એકબીજામાં રૂપાંતર થાય છે તો એ માટે E બરાબર mc² સૂત્રનો ઉપયોગ કર્યો છે. પણ મેં તમને કાલે એક નીટના કે ગુજકેટના લેક્ચરમાં એક હિન્ટ આપી હતી કે એની અંદર જો કોઈ માસ કેજીમાં આપ્યું હોય તો આપણે એનર્જી ફાઇન્ડ કરવા કયું યુઝ કરીશું? mc² કરીએ છીએ. અને ધારો કે કેજીમાં ના આપ્યું હોય અને AMU માં આપ્યું છે તો આપણે સીધું જ રિલેશન લખીશું કે એનર્જી જે બી છે એને 931.48 વડે મેગા ઇલેક્ટ્રોન વડે મલ્ટિપ્લિકેશન લેવું પડશે. મેં તમને કાલે નીટના લેક્ચરમાં સમજાવ્યું હતું કે જ્યારે એનર્જી જે માસ છે કેજીમાં આપ્યું હોય તો E બરાબર mc² કરો. જો માસ કેજીમાં ના આપ્યું AMU માં આપ્યું હોય તો 1 AMU બરાબર કેટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કન્વર્ટ કરી અને તમને ધ્યાન હશે 1 AMU is equal to 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો આપણી પાસે જે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને એનર્જીમાં કન્વર્ટ કરીને જોવા હોય તો 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ગુણી કાઢવાના, તો એ આપણે એનર્જી કન્ઝર્વેશનમાં એનર્જીમાં કન્વર્ટ થશે. આ બેઝિક આઈડિયા છે, બીજું કંઈ આમાં ઉર્જામાં વધારે છે નહીં ડિટેલ. મોટા ભાગનો કોન્સેપ્ટ નીટના કોન્સેપ્ટ ઉપર હશે તો એ પર તમને ખ્યાલ આવી જશે. આમાં પ્રિપરેશન માટે બી આટલું મહત્વનું નથી. હવે નેક્સ્ટ એના પછી જે વાત આવે છે એ આપણે જે કહીશું અહીંયા, તો ન્યુક્લિયરની બંધન ઉર્જા જે અગત્યનો પોઈન્ટ છે. ન્યુક્લિયસની બંધન ઉર્જા સૌથી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બને છે. ન્યુક્લિયસની બંધન ઉર્જામાં હું જોવા જાઉં તો કઈ રીતે બંધન ઉર્જા અહીંયા રિવાઇઝ કરી છે એને આપણે સમજીએ. પહેલા જો નોર્મલ પોઈન્ટ છે આપણી જોડે તો એને અહીંયા બતાવું છું. જો આપણી સામે ન્યુક્લિયસની વાત કરીએ તો ન્યુક્લિયસનું બંધારણ હશે, તમને ખ્યાલ હશે કે Z E ના આધારે રજૂ થશે. તો આમાં પ્રોટોન્સની સંખ્યા Z જેટલી હશે, બરોબર? તો એક પ્રોટોનનું દળ mp છે, એક પ્રોટોનનું દળ mp છે, તો પ્રોટોનનું ટોટલ માસ કેટલું થાય? Zmp થઈ જશે. હવે એ જ રીતે ન્યુટ્રોનની સંખ્યા છે એ n જેટલી છે અને n બરાબર કેટલા કહેવાય? a - z. ઠીક છે. તો એનું દળ mn હોય તો એનું ટોટલ દળ કેટલું થઈ જશે? n * mn થાય. અથવા શું લખાય? a - z * mn થયું કહેવાય. બરોબર? આટલું ટોટલ માસ છે. હવે ધારો કે કોઈ ન્યુક્લિયસ બને છે તો હું અહીંયા તમારી સામે થોડુંક હિન્ટ આપું છું, એ પ્રમાણે સમજજો કે ન્યુક્લિયસનું બંધારણ બનતું હોય તો આપણે જનરલ કેસમાં આપણી પાસે આ z નંબર પ્રોટોન છે અને n નંબર ન્યુટ્રોન છે. તો એ વખતે ટોટલ માસ ધારો કે અલગ અલગ ઘટક કણોનું ચેક કરવું, એના આધારે સમજીએ તો અલગ અલગ ઘટક કણોનું જે માસ હશે એ કેટલું થાય? Zmp પ્લસ nmn. આ શું થઈ ગયું? એના અલગ અલગ ઘટક કણોનું માસ. હવે ધારો કે આ ન્યુક્લિયસનું માસ છે એ m આપ્યું હોય, ન્યુક્લિયસનું માસ કેટલું છે? m છે. તો એમાં તમે મને કહી શકો છો ભાઈ આ ન્યુક્લિયસનું ટોટલ માસ, ન્યુક્લિયસ બને છે ત્યારે એનું માસ m છે અને ન્યુક્લિયસ ના ઘટક કણોનો સરવાળો કરીએ તો એનું માસ આટલું થાય છે. બોલો બે ઇક્વલ હશે કે કયું વધારે હશે? કે પછી ઇક્વલ થવા જોઈએ ને, બરોબર? પણ ઇક્વલ નહીં હોય, આ વધારે હશે. Zmp પ્લસ nmn વધારે છે. એનું રીઝન સમજો. આ એટલા માટે વધારે છે કારણ કે જયારે ન્યુક્લિયસ બને અને જો આટલું જ માસ બંનેનું થતું હોય તો ન્યુક્લિયસના ઘટક કણો છૂટા જ હોય. તમે સમજો મારું કહેવાનું? આટલું જ માસ અવેલેબલ થઈ જતું હોય તો ઘટક કણો છૂટા હશે. અહીંયા માસ ઘટે છે એનો મતલબ કોઈ ઉર્જા વેસ્ટ જતી રહી છે અને એના કારણે એમની પાસે ખૂટતી ઉર્જા છે એટલે બંધિત અવસ્થામાં. બરોબર? જો આની એનર્જી એટલી અથવા તો દળ ઉર્જા એટલી આપવામાં આવે તો એ રિલેક્સ થઈ જશે અને એ
ન્યુક્લિયસ તૂટી જાય તો એ સિચ્યુએશનના આધારે હું તમને આની ડિટેલ વાત કરું છું, આપણને ખ્યાલ બી આવી જશે. આનું માસ વધારે છે. કેમ વધારે છે? તો સમજો કે ધારો કે હું એક નોર્મલ એક મોટા કોઈ ઘટક કણની વાત કરું કે ધારો કે છૂટા છૂટા ઘટક કણો છે તો એનું ટોટલ માસ 8 AMU થાય છે, આપણે ધારી લીધું. અને ધારો કે આખો ઘટક કણ ભેગો થઈ જાય છે તો એનું માસ 7 AMU થાય છે. તો એનો મતલબ થયો ડિફરન્સ કેટલો પડ્યો? ડિફરન્સ કેટલો પડ્યો? 1 AMU નો ડિફરન્સ પડ્યો ને. તો 1 AMU નો ડિફરન્સ જેટલી એનર્જી છે ને આ ઘટક કણો જ્યારે આમાં બનતા હોય ત્યારે 1 AMU જેટલી માસની જે એનર્જી છે, ઉર્જા છે, એ શું થઈ જશે? મુક્ત થઈ જશે. એટલી એનર્જી રિલીઝ થઈ જશે. એના કારણે આ બંધિત અવસ્થામાં આવી જશે અને જકડાઈને રહેશે. તો હવે ધારો કે આને છૂટું પાડવું હોય શું કરવું પડે? આટલી એનર્જી મારે આપવી પડશે. આટલી એનર્જી આપી દઉં તો એ ઘટક કણો શું થાય? છૂટા પડશે. તો એક કોન્સેપ્ટ છે અહીંયા તમારે થોડું ધ્યાન રાખવાનું છે. જ્યારે ન્યુક્લિયસનું બંધારણ બને છે ત્યારે એનું છૂટા છૂટા ઘટક કણોનું કુલ દળ છે એ ન્યુક્લિયસના કુલ દળ કરતા વધી જાય છે. તો એનો જે ડિફરન્સ પડ્યો ને એટલી એનર્જી શું થઈ હતી? રિલીઝ થઈ ગઈ, મુક્ત થઈ ગઈ છે. તો એ જ ઉર્જા બંધન ઉર્જા બનશે. જો ન્યુક્લિયસની બી બંધન ઉર્જા આવી છે. મેં તમને આગળ 3rd ચેપ્ટરમાં વર્ક ફંક્શનની વાત કરી હતી. એના પછી કોની વાત કરી? તો બંધન ઉર્જાની ડિટેલ આવી હતી. અને હવે ન્યુક્લિયસની બી બંધન ઉર્જાની ડિટેલ આવે છે. તો ન્યુક્લિયસની બંધન ઉર્જામાં મેં તમને સિમ્પલ હિન્ટ કહું છું, કઈ વધારે નથી, ખૂટતી ઉર્જા છે. હવે તમે બંધન ઉર્જા વિશે તો ભણી ગયા છો તો તમને આમાં તરત આઈડિયા આવશે કે ભાઈ આ ખૂટતી ઉર્જા છે. અને ખૂટતી ઉર્જા એટલે જેટલી બંધન ઉર્જા વધુ એનો મતલબ શું થયો ભાઈ? જેટલી બંધન ઉર્જા વધુ છે હા એની સ્થિરતા વધારે. બીજી વસ્તુ શું થાય? એની અંદર નેગેટિવ એનર્જી મતલબ કે ખૂટે છે ઉર્જા એટલી, તમારે એને બહારથી આપવા માટે એટલી વધારે ઉર્જા આપવી પડશે. એને રિલેક્સ કરવા માટે, આ ટાઈપના મુક્ત કરવા માટે એને અથવા એને તોડવા માટે તમારે વધારે ઉર્જા આપવી પડશે. એની સ્થિરતા વધુ હશે. બરોબર? તો એ કન્ડિશન આપણા માઇન્ડમાં સેટ રાખજો જેથી કરીને આગળ તમને અંદાજ આવશે. હવે હું તમને અહીંયા આટલું ખ્યાલ આવ્યો કે ધારો કે અથવા એક જો બીજી વસ્તુ બતાવું કે આવી રીતે છૂટા છૂટા ઘટક કણો ભેગા થઈ અને અહીંયા મોટું ન્યુક્લિયસ બનાવતા હોય તો એ વખતે વધારે ઉર્જા છૂટું પડે એનો મતલબ ન્યુક્લિયસ વધુ સ્થિર બને છે. બરોબર? ન્યુક્લિયસ વધુ સ્થાયી બનશે. અને જો ઓછી ઉર્જા છૂટી પડશે ન્યુક્લિયસ કેવો હશે? થોડો ઓછો સ્થાયી હશે. એને થોડી એનર્જી આપીશું એ રિલેક્સ થઈ જશે, મુક્ત થઈ જશે બધામાં. બરોબર? તો આ વસ્તુ આખી અહીંયા સમજાવવાનો ટ્રાય કર્યો છે, બીજું કઈ વધારે નથી. હવે બોલો આમાં દળની ક્ષતિ કેટલી? દળ ક્ષતિ એટલે બેનો ડિફરન્સ. બેનો ડિફરન્સ થયો તો એ કેટલો આવશે દળ ક્ષતિ? તો અહીંયા જોવા જાવ તો ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M કહેવાય. આ દળ ક્ષતિ થઈ ગઈ. હવે ધારો કે આ દળ ક્ષતિને અનુરૂપ એનર્જી જોઈતી હોય તો હું શું કરી દઉં? ડેલ્ટા M ઇન્ટુ C² કરી દઉં. અધરવાઇઝ પછી શું કરી દઉં? ડેલ્ટા M જે આયા AMU માં ગુણ્યા કેટલા કરી દઉં? 31.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આનો થિયરીનો બેઝિક સાર છે, બીજું કઈ નથી. બોલો કોન્સેપ્ટ સમજ આવે છે? ખ્યાલ આવશે ને? ચલો હું હવે તમને આમાં ટેક્સ્ટબુકમાં સારો એક એક્ઝામ્પલ આપેલો છે જેથી તમને જલ્દી સમજ આવે એવું છે. જો આની અંદર શું કીધું છે કે ન્યુક્લિયસ ન્યુટ્રોન પ્રોટોનનો બનેલો છે, એ બધું આપણને ખ્યાલ છે. તો ન્યુક્લિયસનું દળ પ્રોટોન ન્યુટ્રોન છૂટા હોય ને એ વખતના વ્યક્તિગતના દળ જેટલું જ થવું જોઈએ ને, જે હમણાં તમે વાત કરી એ પ્રમાણે. પણ એવું થતું નથી. ન્યુક્લિયસનું દળ છે ને એ છૂટા છૂટા હોય એ એના ટોટલ દળ કરતા કેવું થાય છે? ઓછું થાય છે. તો તમારા શબ્દોમાં લખી કાઢો, એનાથી કોઈ ફરક નહીં પડે. ઘટક કણો જયારે છૂટા હોય ત્યારનું દળ છે એના કરતા જયારે ન્યુક્લિયસ બને છે એ દળ કેવું હોય છે? ઓછું હોય છે. તો કયા કારણથી ઓછું હોય છે તો અથવા કેમ ઓછું હોય છે એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યો છે. અને હું માનું ત્યાં સુધી તરત તમને ખ્યાલ આવે એવો છે. ઓક્સિજનનું ઉદાહરણ આપ્યું છે. તો 8 પ્રોટોન 8 ન્યુટ્રોન છે. હવે એક પ્રોટોનનું દળ કેટલું ભાઈ? તમને ખ્યાલ આવે છે? 727.00 તો અહીંયા લખ્યું છે એ 8 પ્રોટોનનું દળ 8 ગુણ્યા 1.00727 AMU. 8 ન્યુટ્રોનનું દળ 1.00866 થશે AMU. અને 8 ઇલેક્ટ્રોનનું દળ આવે તો એ 8 ગુણ્યા 0.0055 AMU. તો આટલું ટોટલ થઈ ગયું. બરોબર? તો એમાં ન્યુટ્રોનનું દળ 8 ગુણ્યા આટલું કર્યું છે, પ્રોટોનનું દળ આટલું કર્યું છે અને ઇલેક્ટ્રોનનું દળ કર્યું છે. હવે તમને આમાં પછી બતાવ્યું છે તો
આ ન્યુક્લિયસનું ધારણા મુજબનું દળ કેવું હોવું જોઈએ? તો આખા જે પરમાણુની જે આખી વાત કરી છે તો એનું દળ કેવું હોવું જોઈએ? 8 ગુણ્યા 2.00 સમથિંગ, એટલે કે 16.12 જેટલું આટલા એમયુ થવું જોઈએ. પણ ઓરિજિનલમાં ઓક્સિજન માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી જો મેઝર કરવામાં આવે તો ઓક્સિજન પરમાણુનું દળ કેટલું આવ્યું? 15.99493 જેટલું આવ્યું એમયુ. હવે એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢો. ઇલેક્ટ્રોનનું દળ તો બહાર કાઢવું પડશે ને, કારણ કે આ તો પરમાણુનું દળ છે. તો એમાંથી ઇલેક્ટ્રોનનું દળ 8 ગુણ્યા 0.0055 એમયુ બહાર કાઢી નાખીએ તો ઓક્સિજનનું દળ કેટલું આવ્યું? 15.99053 આવ્યું. અને આપણે જે ઘટક કણોનું છૂટું મેઝર કર્યું કેટલું આવ્યું? 16.12744 આવ્યું છે. અને અહીંયા આવ્યું 15.99 આવ્યું છે. તો તમારે વધારે કઈ યાદ ના રહે તો એનાથી કોઈ ફરક નહીં પડે. તમે સિમ્પલ બતાવો કે ભાઈ ઓક્સિજનનું જે ચેક કરીએ છીએ તો એમાં ન્યુટ્રોનનું માસ કેટલું, પ્રોટોનનું માસ કેટલું, ઇલેક્ટ્રોનનું કેટલું, અને ઓક્સિજનના આવી રીતે ઘટક કણોના આધારે જ્યારે આપણે મેઝર કરીએ તો ઓક્સિજન ન્યુક્લિયસનું માસ કેટલું? 16.12744 જેટલું ગણી કાઢો એમયુ. અને ધારો કે વ્યવહારિક રીતે માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી મેઝર કરીએ તો ઓક્સિજન ન્યુક્લિયસનું માસ આવ્યું ડાયરેક્ટ લખી દો 15.99053 આવ્યું. તો એ પરથી આપણને એટલી તો ખ્યાલ આવ્યો કે આ બેનો ડિફરન્સ લઉં, આનો નાનો, તો આનો નાનો જયારે ડિફરન્સ લઈએ તો આટલું માસ શું જોવા મળે છે? ઓછું હશે. અને એ માસના જે ઘટાડો થયો એને શું નામ આપ્યું છે? દળ ક્ષતિ કહ્યું છે, માસ ડિફેક્ટ. હવે તમે જો તમારે વ્યવસ્થિત લખવું હોય તો ડેલ્ટા એમ બરાબર શું લખાય? ZMP પ્લસ n લખી દો. NMN માઇનસ શું કર્યું છે? એ દળ ક્ષતિ થઈ ગઈ, જે મેં તમને ઓલરેડી ડિસ્કસ કરી સમજાવ્યું છે. તમારે ફક્ત આ બે સેન્ટેન્સ ધ્યાન રાખવાના. થિયરી પૂછાય તો સીધું યાદ રાખીએ કે 16 પોઈન્ટ જે કહ્યું છે 12744 અને એકવાનું માસ થયું ઓક્સિજનનું છૂટા વખતે, અને પછી આ થશે 15.99053. એકવાનું માસ થશે ઓક્સિજનનું જે પ્રેક્ટિકલ માસ છે ન્યુક્લિયસનું. હવે તમે બે નો ડિફરન્સ લીધો તો આટલા એમયુ જેટલું માસ ઘટ્યું છે, દળ ક્ષતિ કઈ એને આપણે લખવું હોય ZMP પ્લસ NMN માઇનસ m કર્યું છે. Z પ્રોટોનની સંખ્યા, MP પ્રોટોનનું દળ, અને ન્યુટ્રોનની સંખ્યા ન્યુટ્રોનનું દળ, અને આ ટોટલ ન્યુક્લિયસનું દળ. હવે અહીંયા જે વાત કરી એને અહીંયા સમજાવવામાં આવ્યું છે, બીજું કઈ ડિટેલ કહ્યું છે નહીં. આનો મતલબ શું થશે? તો મેં તમને મતલબ તો ઓલરેડી વાત કરી ડિસ્કસમાં હિન્ટ આપી છે કે આનો અર્થ એટલો થાય કે જ્યારે ઘટક કણો છૂટા હોય છે ત્યારે એમનું દળ વધારે હોય છે, જ્યારે એ જ ન્યુક્લિયસમાં રૂપાંતર થઈ જાય છે તો એમનું દળ ઘટે છે. બરોબર? તો એ દળ ક્ષતિ છે એનો મતલબ કે ડેલ્ટા mc² જેટલી ઉર્જા શું થાય છે? રિલીઝ થાય છે. ડેલ્ટા mc² જેટલી એનર્જી રિલીઝ થાય. હવે એનાથી વિરુદ્ધમાં વિચારો તો તમે ન્યુક્લિયસ છે એને 8 ન્યુટ્રોન 8 પ્રોટોનમાં છૂટા પાડવા હોય તો ડેલ્ટા mc² જેટલી ઉર્જા શું કરવી પડે? આપવી પડશે. ન્યુક્લિયસ ઓક્સિજન ન્યુક્લિયસ છે એને 8 પ્રોટોન 8 ન્યુટ્રોન છૂટા પાડવા હોય તો ડેલ્ટા mc² જેટલી ઉર્જા આપવી પડે, તો એ છૂટા પડી જશે. હવે મેં તમને આગળ એક વાત કરી હતી, તમને લોકો યાદ હશે, પર ન્યુક્લિયન બંધન ઉર્જા કહી હતી મેં તમને. હા, તો પર ન્યુક્લિયન બંધન ઉર્જા મેં તમને શેના વડે ભાગવાની વાત કરી હતી? એ વડે, દળાંક વડે ભાગી દેવાના. તો ટોટલ ન્યુક્લિયનની સંખ્યા એ થાય. તો એનો મતલબ થયો કે આપણી પાસે ટોટલ એનર્જી બંધન ઉર્જા કેટલી છે? B બરાબર ડેલ્ટા mc² છે. અને પર ન્યુક્લિયન બંધન ઉર્જાની જો વાત આવે તો આપણે ચલો એ અહીંયા બતાવી છે લાસ્ટમાં. પર ન્યુક્લિયન બંધન ઉર્જા એટલે ટોટલ બંધન ઉર્જા ભાગ્યા એરિયા દળાંક એ વડે ડિવાઈડ કરી દેવામાં આવશે. હવે અહીંયા પછી એના જ સેન્ટેન્સમાં થોડુંક લખવાનું બતાવ્યું છે કે તમને એટલો તો ખ્યાલ આવી ગયો કે મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે આ સારમાં એટલી સમજ આવી કે જ્યારે ઘટક કણો ભેગા થઈને ન્યુક્લિયસ બનાવે તો ડેલ્ટા mc² જેટલી એનર્જી શું થઈ જાય છે? રિલીઝ થાય છે. અને જો આપણે ઘટક કણો છૂટા પાડવા હોય ન્યુક્લિયસમાંથી તો ડેલ્ટા mc² જેટલી એનર્જી શું કરવી પડે? આપવી પડે. પણ એવું જરૂરી નહીં કે એટલી આપવી પડે, કારણ કે મે બી કદાચ છૂટા પાડવા આપણે વધારે અમુક એડજસ્ટમેન્ટ કરવું પડે, તો એટલું ઈઝી નહીં હોતું. તો એ વસ્તુ અહીંયા થોડી સમજાવી છે. જો અમુક સંખ્યાના ન્યુટ્રોન પ્રોટોન ભેગા કરી અને ધારો કે ન્યુક્લિયસની રચના કરવામાં આવે તો એ વખતે આટલી બંધન ઉર્જા જેટલી એનર્જી શું થઈ જાય? રિલીઝ થઈ જાય. બરોબર? એને ન્યુક્લિયસની બંધન ઉર્જા નામ આપી દીધું છે. હવે જો એને છૂટા પાડવા હોય, વિભાજિત કરવા હોય તો બંધન ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે. જો કે અહીંયા કહ્યું છે ને કે આ રીતે આપણે એને ન્યુક્લિયસને છૂટા નહીં પાડી શકતા, પણ છતાં એક સમજ પૂરતું આપણા માટે ઠીક છે. ન્યુક્લિયસ પર બંધન ઉર્જા શું થઈ ગયું કે કુલ બંધન ઉર્જા ડિવાઇડેડ બાય ન્યુક્લિયનની સંખ્યા, તો EB ડિવાઇડેડ બાય એ પર ન્યુક્લિયન બંધન ઉર્જા. તો પર ન્યુક્લિયન બંધન ઉર્જા છે, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા એને કહી શકીએ છીએ.
તો જો એક વસ્તુ ધ્યાન પર રાખીએ, આખો ક્વેશ્ચન સમજી લઈએ અને પ્રિપેર કરીએ છીએ. આ ક્વેશ્ચન આપણે તૈયાર થવો જોઈએ, એમાં મોટા ભાગનો સેન્ટેન્સીસ યાદ રહેવા જોઈએ, એમાં કોઈ વધારે બીજું છે નહીં. ઇલેક્ટ્રોનનું માસ, પ્રોટોનનું માસ, એ બધું તો તમને ખ્યાલ હોય જ, એટલે એમાં વધારે કઈ ટાઈમ બગાડતો નથી. પહેલા મેં શું કહ્યું છે, નોર્મલ કેસમાં આપણને શું લાગે કે જ્યારે કોઈ ન્યુક્લિયસના બંધારણની રચના થાય તો પ્રોટોન ન્યુટ્રોનનું ટોટલ માસ જોઈએ છે એ ન્યુક્લિયસના માસ જેટલું થવું જોઈએ, પણ એવું થતું નથી, કારણ કે પ્રોટોન ન્યુટ્રોનનું ટોટલ માસ છે એ ન્યુક્લિયસના માસ કરતા વધી જાય છે. બરોબર? જેનું અહીંયા આપણને ખ્યાલ આવશે કે એ કયા કારણ કઈ રીતે જોવા મળે છે. તો ઓક્સિજનની એક એક્ઝામ્પલ આપ્યું તો ઓક્સિજન 816 છે, તો એમાં 8 પ્રોટોન છે, 8 ન્યુટ્રોન છે અને 8 ઇલેક્ટ્રોન છે. 8 પ્રોટોનનું માસ જોઈએ તો 8 ગુણ્યા 1.00727, 8 ન્યુટ્રોનનું માસ આવશે તો 1.00866 અને 8 ઇલેક્ટ્રોનનું માસ આવે તો 1.00055 હશે. તો આટલું ટોટલ માસ જોવા મળે. હવે આપણે એક સીધા શબ્દોમાં યાદ રાખીએ કે ઓક્સિજનના છૂટા છૂટા ઘટક કણોનું માસ કેટલું હતું, તો 16.12744 AMU જેટલું જોવા મળ્યું. અને આખા ન્યુક્લિયસનું માસ કેટલું હતું, 15.99053 જેટલું જોવા મળ્યું. તો એ બેનો ડિફરન્સ લઈ લો તો આટલું દળ ખૂટ્યું, એને દળ ક્ષતિ નામ આપ્યું. હવે અહીંયા જોયું કે દળ ક્ષતિને બીજી વ્યવસ્થિત રીતે લખવું આપણે દાખલાઓ પૂરતું, તો કઈ રીતે લખાશે, ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ M કરી રાખ્યું છે. હવે આ બધી ડિટેલ આપણી પાસે આવી જશે. એના પછી આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આમાં કહ્યું છે શું. તો આમાં એ જ બતાવ્યું કે જ્યારે ન્યુક્લિયસની બંધારણની રચના થઈ ત્યારે 8 પ્રોટોન 8 ન્યુટ્રોન ભેગા થયા, તો એ વખતે આ ડેલ્ટા MC² જેટલી એનર્જી શું થઈ, રિલીઝ થઈ. અને ધારો કે એ જ વખતે એને છૂટા પાડવા હોય તો એટલી એનર્જી શું કરવી પડે, આપવી પડશે. તો આપણા માટે એનર્જીનું રિલેશન સમજાવ્યું. હવે પછી એના જ વસ્તુ અહીંયા ક્લિયર કરીને બંધન ઉર્જાની વ્યાખ્યા આપી છે. તો બંધન ઉર્જામાં શું કહ્યું છે, જ્યારે ન્યુક્લિયસ બનતું હોય ત્યારે એનર્જી રિલીઝ થાય છે, એ ઉર્જાને શું કહી દીધું છે, બંધન ઉર્જા છે. એ દળ ક્ષતિના જેટલી જ હોય છે. અને જો એને છૂટા પાડવા હોય તો એટલી ઉર્જા આપવી પડે, પણ એ વ્યવહારિક રીતે શક્ય નથી. હવે અહીંયા જોવા જઈએ તો પર ન્યુક્લિયન બંધન ઉર્જા કોને કીધી, તો ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા ભાગ્યા એરિયા, તો એને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કહેવામાં આવે છે. બોલો, ક્લિયર થાય છે આમાં? ક્વેશ્ચન સમજ આવી જાય છે ને? ઓકે, હું લાસ્ટમાં બંને ક્વેશ્ચન 2 કે 3 જે ક્વેશ્ચન છે એક સાથે રિવિઝનમાં લઈશ, તો તમે લોકો એને ધ્યાન રાખીને સમજજો. અત્યારે હાલ જે બતાવ્યું છે યાદ રાખવાનું છે, ઠીક છે? બીજો ક્વેશ્ચન ચેક કરું છું. બીજો ક્વેશ્ચન આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકનો આલેખ સમજાવો. કયો ક્વેશ્ચન હશે, બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકનો આલેખ સમજાવવો છે. તો ધ્યાન રાખીને પેલા આલેખને સમજવાનો ટ્રાય રાખીએ. બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકનો આલેખ છે. આ આલેખ જોવા જઈએ તો પર ન્યુક્લિયન બંધન ઉર્જા, હવે પર ન્યુક્લિયન બંધન ઉર્જા છે વર્સિસ દળાંક, એનો આલેખ છે. આનો ખાસિયત કઈ છે, તમે ઓબ્ઝર્વ કરશો તો તમને દેખાશે કે અહીંયા તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો તો 30 દળાંક જ્યારે 30 થાય અને 170 લગભગ આની આસપાસ હશે, 170. તો 30 અને 170 વચ્ચે લગભગ બંધન ઉર્જા કેવી જોવા મળે છે, સમજ આવે છે હું શું કહું છું? 30 અને 170 દળાંક હોય તો એને લગભગ બંધન ઉર્જા કેવી જોવા મળે છે, અચળ જેવી જોવા મળે છે. બરોબર? સૌથી વધુ બંધન ઉર્જા કોની છે, Fe ની છે, 8.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 8.75 અથવા 8.8 કરી દઈએ તો એ ચાલે. 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ Fe ની જોવા મળે છે, એ બરાબર 56 છે એનો. અને ત્યાં આપણને મેક્સિમમ એનર્જી જોવા મળે. તો મેં પહેલો સ્ટેપ સમજાવ્યો, અને ધ્યાન રાખો કે જ્યારે દળાંક 30 થી 170 ની વચ્ચે હોય છે તો બંધન ઉર્જા લગભગ કેવી જોવા મળે છે, અચળ જોવા મળે છે. અને એમાં જે 56 Fe છે એની બંધન ઉર્જા સૌથી મેક્સિમમ છે. તો બોલો, બંધન ઉર્જા વધુ એનો મતલબ શું થયો, એની પાસે ખૂટતી ઉર્જા વધુ છે. પર ન્યુક્લિયન, એક ન્યુક્લિયનનો છૂટો પાડો હોય ને, એક ન્યુટ્રોન કે એક પ્રોટોન, તો એને 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જીની જરૂર પડે છે. અને બીજા બધામાં એટલું નહીં. તો Fe સૌથી વધુ કેવો થયો, સ્થાયી થયો કહેવાય, સૌથી વધુ સ્થાયી છે. હવે નેક્સ્ટ એના પછી જોઈએ તો જો કદાચ આપણો દળાંક 30 થી ઓછો હોય અથવા 170 થી વધુ હોય તો બંધન ઉર્જા કેવી હશે, અહીંયા મેક્સિમમ છે અને અચળ જોવા મળે છે. અહીંયા 30 થી ઓછી છે તો બંધન ઉર્જા કમ્પેરેટિવ ઓછી જોવા મળે છે. અને બંધન ઉર્જા ઓછીનો મતલબ, બંધન ઉર્જા ઓછી તો એનો મતલબ કે એને
તોડવામાં આપણે વધારે એનર્જીની જરૂર નહીં પડે, બરોબર, એ જલ્દી તૂટશે. એને ધારો કે ઘટકણો છૂટા પડવા હોય ને તો એના માટે વધારે એનર્જીની જરૂર નહીં પડે, એ કમ્પેરેટિવ ઓછી હશે. જેમ કે અહીંયા બતાવી છે, આ સમજો કે અહીંયા કોઈ તત્વ આવતું એની 4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આની તો 8 છે, તો એને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે, આને ઓછી જરૂર પડશે, એટલે આની બંધન ઉર્જા કમ્પેરેટિવ ઓછી છે. એવું શેમાં થાય છે? હલકા તત્વોમાં અને ભારે તત્વોમાં. તો ભારે તત્વ થતું જાય એમ બંધન ઉર્જા પાછી ઘટતી જાય છે, હલકું તત્વ બનતું જાય એમ એ બંધન ઉર્જા ઘટે છે. તો 2 પોઈન્ટ યાદ રહ્યા છે, સમજ આવી ને? તો એ પોઈન્ટ આપણે લખવાના છે, અને પોઈન્ટ તમે જો ચેક કરો તો ખ્યાલ આવશે. બંધન ઉર્જા પર ન્યુક્લિયન બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકનો આલેખ છે. એમાં પહેલો કયો છે? વચગાળાના તત્વ. વચગાળાના તત્વ છે જેવા કે 30 અને 170 ની વચ્ચે છે, એમના માટે બંધન ઉર્જા લગભગ કેવી ગણાય છે? અચળ છે. એ દળાંક પર ડિપેન્ડ નહીં કરતી, ગમે તે દળાંક હોય લગભગ અચળ જ જોવા મળે છે. હવે જેમ કે એમને ઉદાહરણ આપ્યું છે, 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવે છે. કોના માટે છે? Fe બરાબર 56 માટે, બરોબર. બીજું તો તમે યાદ રાખો, ઠીક છે ને, કોઈ મતલબ નથી. બીજું અહીંયા મેં હિન્ટ કીધી કે હલકા તત્વ કયા 30 થી ઓછો હોય દળાંક, ભારે તત્વ 170 થી વધુ હોય, એની બંધન ઉર્જા ઓછી હોય છે. આ બધા જે હલકા તત્વ અને ભારે તત્વ એની બંધન ઉર્જાનું મૂલ્ય કેવું જોવા મળે છે? નાનું હોય છે, બરોબર. આ 2 પોઈન્ટ થયા. હવે આ 2 પોઈન્ટને આપણે સમજવા માટે બીજા 3 પોઈન્ટ ચેક કરવાના છે, બરોબર. 2 પોઈન્ટ જે થયા એને સમજવા માટે આ અવલોકન પરથી આપણે કેટલા નિષ્કર્ષ બતાવી શકીએ છીએ, તારણ કેટલા કરી શકીએ. હવે આમાં જો તમે સમજશો તો પહેલો પોઈન્ટ શું કીધું છે? બળ આકર્ષણ પ્રકારનું છે. કયા બળની વાત થાય છે ભાઈ? ન્યુક્લિયસની અંદર રહેલા બળની, સ્ટ્રોંગ બળની વાત થાય છે, બરોબર. સ્ટ્રોંગ બળ આકર્ષી પ્રકારનું છે અને એના કારણે આની બંધન ઉર્જા છે ને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જોવા મળે છે, પ્રબળ બતાવે છે. પહેલા તો આપણને કયા બળની વાત થઈ એ તો પછી કહેવામાં આવે છે. પહેલા એમને આટલું તારણ પરથી એટલું તો સમજાય કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આવી ને એનો મતલબ થયો કે આનું બળ પ્રબળ છે, બળ પ્રબળ છે. તો એટલે પહેલા જ કહ્યું કે ન્યુક્લિયસનું બળ છે ને આકર્ષી પ્રકારનું પ્રબળ હશે, જેના કારણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી જોવા મળે છે. પહેલું તારણ થયું એમનું. બીજું તારણ એમણે કહ્યું કે 30 અને 170 ની વચ્ચે બંધન ઉર્જા લગભગ કેવી ગણી છે? અચળ ગણી છે. આનું કારણ કયું છે? પહેલામાં તો આપણે જોયું ભાઈ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આવી, તો કેમ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આવી? કારણ કે આકર્ષી બળ છે ને પ્રબળ હશે. બીજામાં જોયું બંધન ઉર્જા 30 અને 170 ની વચ્ચે લગભગ અચળ જોવા મળે છે. તો એ અચળ ઉર્જાનું કારણ શું છે? તો અહીંયા તમે સમજો કે એ અચળ ઉર્જાનું જે બી રીઝન હશે એ કયું જોવા મળે છે. ધારો કે અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ કે આપણી પાસે આ ન્યુક્લિયસ છે અને એની અંદર ઘટક કણ રહેલા છે, તો આ બધા ન્યુક્લિયોન એની આસપાસ આ રીતે ગોઠવાયેલા ઘણા બધા હશે, આપણે એનાથી કોઈ મતલબ નથી. આવી રીતે ન્યુક્લિયોન ગોઠવાયેલા છે. તો હું ધારી લઉં છું કે આપણી પાસે આ વચ્ચેનો જે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયોન છે, મતલબ ઘટક કણ છે, એ આટલા વિસ્તારમાં બળ લગાવે છે, આટલા જ વિસ્તારમાં ફોર્સ લગાવે છે, અને આટલા વિસ્તારમાં જે ન્યુક્લિયોનની સંખ્યા છે એ P જેટલી મેં ધારી લીધી છે. કેટલા ન્યુક્લિયોન રહેલા છે? P જેટલા. અને P જેટલા ન્યુક્લિયોન છે એની ઉપર જ બળ લગાડશે, એની બહાર ગમે એવા આવા ન્યુક્લિયોન પડેલા હશે એને કોઈ ફરક નહીં પડતો. એટલે એ અંદરના જ ઉપર બળ લગાડશે, બહારના ઉપર કોઈ ફોર્સ નહીં લગાડે. હવે ધારો કે 2 ન્યુક્લિયોન વચ્ચે જે એનર્જી નું રિલેશન આવે છે, તો એકના વચ્ચે K જેટલી હોય તો P ન્યુક્લિયોન વચ્ચે કેટલી એનર્જી થતી હોય? P into K જેટલી ઉર્જા જોવા મળશે. એના આધારે એક સ્થિતિ ઉર્જા ડેવલપ થતી હોય તો K જેટલી હોય તો ટોટલ એનર્જી P into K જેટલી જોવા મળશે. હવે હું તમને અહીંયા બતાવું છું, એ સમજજો કે આપણી પાસે જેમ કે અહીંયા હિન્ટ આપી કે આવી રીતે ઘણા બધા બીજા ન્યુક્લિયોન પડ્યા છે બહાર, આટલા અવેલેબલ છે, ઘણા બધા છે. હવે એમાં બીજા વધારાના ઉમેરો તો પહેલા તો એ ક્યાં ઉમેરાશે ભાઈ? સપાટી ઉપર ઉમેરાય. બીજા વધારાના ક્યાં ઉમેરાય? સપાટી ઉપર ઉમેરાય, બરોબર. સપાટીની વાત પછી કરું છું. હું એમ કહું છું કે અહીંયા ઘણા બધા ન્યુક્લિયન બીજા ઉમેરું છું, તો આના પર ન્યુક્લિયન બંધન ઉર્જામાં ફરક પડશે કે નહીં પડે? કારણ કે આની તો પર ન્યુક્લિયન બંધન ઉર્જા તો આટલા વડે જ ફિક્સ થઈ હતી, બરોબર. આની આટલા વડે જ ફિક્સ થઈ હતી. અહીંયા ગમે એટલા ઉમેરું તો એને શું ફરક પડવાનો? તો એને કોઈ ફરક નહીં પડે. એટલા માટે લગભગ કેવી રહેશે? અચળ જ જોવા મળશે, બરોબર. બીજી વસ્તુ કે વધારાના ન્યુક્લિયન જે ઉમેરીએ છીએ ને એ બધા સપાટી ઉપર આવવાના, અને સપાટી ઉપર આવશે
તો બી એને કોઈ ફરક નહીં પડવાનો, કારણ કે એ તો રહેવાનો અંદર. એટલે આ વસ્તુને તમે થોડું ધ્યાનથી સમજી લો તો તમને લખતા બી ઈઝી પડશે અને સમાજે ખ્યાલ આવી જશે તો ઓલરેડી લખવામાં ઈઝી થઈ જશે. પહેલા મેં શું કર્યું છે, મેં હિન્ટ એટલી આપી કે ભાઈ આની અંદર બંધન ઉર્જા વચગાળાના તત્વોની લગભગ અચળ હોય છે. એનું રીઝન કયું? તો એનું રીઝન છે કે એના લઘુ અંતરીય બળો જવાબદાર છે. લઘુ અંતરીય બળો એની સંતૃપ્તતાનો ગુણધર્મ ઉત્પન્ન કરે છે. હવે કઈ રીતે? તો જેમ કે અહીંયા મેં હિન્ટ આપી કે આપણી પાસે એક ન્યુક્લિયન છે, તો આસપાસના અમુક ન્યુક્લિયન ઉપર જ બળ લગાડશે. એની બહાર ન્યુક્લિયન હશે તો એને કોઈ ફરક નહીં પડે. જેમ કે એક ન્યુક્લિયન લીધો છે, એ આસપાસના પી ન્યુક્લિયન ઉપર જ બળ લગાડે છે અને એના કારણે એની એનર્જી પી ઇન્ટુ કે જેટલી થાય છે. હવે બહાર ગમે એટલા ન્યુક્લિયન બીજા એડ કરો કે દૂર કરો, એને કોઈ ફરક પડવાનો નથી. અને બીજું જે બી આવશે ક્યાં આવશે? સપાટી ઉપર હશે. મોટા ભાગના તો જે પહેલા ગોઠવાયા છે એ તો અંદર જ રહેવાના, એટલે એમની પર ન્યુક્લિયન બંધન ઉર્જા કોન્સ્ટન્ટ જ રહેશે, એને કોઈ ફરક નહીં હોય, એ અચળ રહેશે. બોલો, આ સેન્ટેન્સ સમજ આવી છે? ખ્યાલ આવે છે કે હજી કન્ફ્યુઝ છો? બરોબર. તો જો અહીંયા એ વસ્તુને અહીંયા રિવાઇઝ કરીને બતાવ્યું તો મેં કહ્યું ભાઈ પહેલા તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી છે. કેમ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી? અંદર કોઈક બળ છે, એવું પ્રબળ સ્ટ્રોંગ બળ છે અને એ શું કહેવાય કે એને એટ્રેક્ટ આકર્ષી પ્રકારનું છે. બીજી વસ્તુ કે 30 અને 170 ની વચ્ચે 30 અને 170 ની વચ્ચે જોવા જઈએ તો આપણા પર ન્યુક્લિયન બંધન ઉર્જાનું મૂલ્ય અચળ છે. હવે કયું છે અચળ મેં તમને સમજાવ્યું, એવી ડિટેલમાં લખેલું છે, બીજું કઈ નહીં. આના માટે જવાબદાર કોણ છે? લઘુ અંતરીય બળો છે. કારણ કે લઘુ અંતરીય બળનો વિચાર કરીએ તો આસપાસ જેટલા પાડોશી અસરમાં હોય એના ઉપર જ એ બળ લગાડશે અને એ અવધિની બહાર આવતા હોય, એ અવધિ એ રેન્જ કરતા બહાર આવતા હોય તો એને કોઈ અસર થશે નહીં, એ ન્યુક્લિયસ પર કોઈ અસર થતી નથી. બરોબર છે? તો આ સેન્ટેન્સને તમે સમજો. અહીંયા કહ્યું છે કે એક ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયોન છે અને એ ન્યુક્લિયનની આસપાસ જેટલા બી પાડોશી પરમાણુ અથવા ન્યુક્લિયન રહેલા છે એમના ઉપર અવધિમાં આવતા હોય ત્યાં સુધી એ બળ લગાડશે. અવધિની બહાર આવશે, વધુ અંતર માટે હોય તો એની પર કોઈ અસર થશે નહીં. હવે બીજી એક વાત બતાવી છે, એમને એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે આસપાસ પી જેટલા પાડોશી ન્યુક્લિયન સાથે બળ લગાડે છે અને ધારો કે એમાં જોયું કે બેની આંતરક્રિયા સાથે થતી ઉર્જા કે હોય તો ટોટલ એનર્જી થશે પી ઇન્ટુ કે. કે ઉર્જા જ છે, એ ઉર્જા છે. હવે ધારો કે તમે બીજા ન્યુક્લિયન વધારો તો એ બધા ક્યાં ગોઠવાના? સપાટીમાં. મોટા ભાગના ક્યાં ગોઠવાઈ ગયા છે? પહેલાથી એ અંદર ગોઠવાઈ ગયા છે. નવા આવશે બધા સપાટી ઉપર ગોઠવાશે અને એના કારણે એની બંધન ઉર્જામાં, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી અથવા ફેરફાર થાય તો બહુ નાનો થાય છે. એટલે લગભગ કેવી ગણી છે? અચળ જ ગણી છે. બરોબર. તો આના આધારે એને સેચ્યુરેશનનો ગુણધર્મ નક્કી કર્યો એમ કહી શકીએ છીએ. તો આ ન્યુક્લિયર બળ છે ને એ સંતૃપ્તતાનો ગુણધર્મ પણ આનો કહેવામાં આવે છે. કયા કારણથી કહેવામાં આવે છે એ બી ડિટેલ બતાવી. હવે જે વાત આવે છે એ સંલયન અને શું કહેવાય વિખંડન અને સંલયનની વાત આવે છે. ચલો વિખંડનની વાત કરું ભાઈ, તો તમને પૂછું છું એ પ્રમાણે મને કહેજો. કોઈ વિખંડન એટલે ભારે તત્વ હશે, ભારે તત્વનું વિખંડન થાય તો ભારે તત્વમાંથી જ્યારે બે હલકા તત્વ બને છે તો દળ વધે કે મતલબ કે ઉર્જા મુક્ત થાય કે પછી શું કહેવાય કે ઉર્જા આપવી પડશે? ઓકે, મુક્ત થયું. તો હું તમને એટલું ક્વેશ્ચન પૂછવા માંગુ છું, આનું માસ m છે, આનું માસ m1 છે, આનું m2 છે, તો m1 પ્લસ m2 અને m કોણ મોટું હશે? હા, કારણ કે આ મોટો હશે અને આ ઓછો હશે, કારણ કે ઉર્જા રિલીઝ થઈ છે. એટલે ધેટ મીન્સ પ્લસ એનર્જી રિલીઝ થઈ અને કેટલી થઈ? ડેલ્ટા એમ સી સ્ક્વેર. આ ડેલ્ટા એમ એટલે શું થયું? તો ડેલ્ટા એમ બરાબર શું કહેવાય? તો આ ન્યુક્લિયસ નું માસ માઇનસ m1 પ્લસ m2. આટલો ડિફરન્સ પડે ને એટલી એનર્જી રિલીઝ થઈ. ધેટ મીન્સ આ મોટો હશે, આટલી એનર્જી રિલીઝ થશે. હવે એ જ વસ્તુ અહીંયા સમજાય છે આમાં. બોલો, ઉલટું લખ્યું છે, સોરી ભૂલ થઈ છે. કેપિટલ એમ મોટો હોય, કેપિટલ એમ મોટો હોય આ બે કરતા, એના કારણે એનર્જી રિલીઝ થાય. હવે બીજી એક વાત બતાવું છું અહીંયા. આ બધામાં તમે હવે બંધન ઉર્જા વિશે મને કહો. બંધન ઉર્જા કોની વધારે થાય? કેપિટલ એમ ની થાય કે m1 m2 ની થાય? ચલો, બાઇન્ડિંગ એનર્જી m ની અને બાઇન્ડિંગ એનર્જી m1 ની કોની વધારે હશે?
હા, M1 M2 ની વધારે હોય એનું રીઝન મને કહેશો? હા, જો એ બરાબર છે. ક્લિયર ને? તમને ખ્યાલ આવ્યો કે એ જ્યારે આની પાસે બંધન ઉર્જા સમજો જે બી હશે, આપણે એનાથી વધારે મતલબ નથી, પણ આ જ્યારે બન્યો ત્યારે આટલી એનર્જી તો રિલીઝ થઈ ગઈ, તો એનો મતલબ આની પાસે ખૂટતી ઉર્જા તો વધી ગઈ. તમે સમજાવો તો ખ્યાલ આવશે. આની પાસે ખૂટતી ઉર્જા x હતી, હવે આટલી એનર્જી તો વધારાની પાસે રિલીઝ થઈ ગઈ, તો આની પાસે ખૂટતી ઉર્જા ઓલરેડી વધારે ખૂટતી થઈ ગઈ, તો આની બંધન ઉર્જા વધી ગઈ, તો આ વધુ સ્થાયી થશે. આ M1 M2 બે જણા વધુ પડતા સ્થાયી થશે. તો માઇન્ડમાં સેટ રાખવા બધી પોઈન્ટ, તમને ઈઝી સમજ આવી શકે અને ક્લિયર થશે કે અહીંયા હિન્ટ એટલું જ કહ્યું છે જ્યારે ભારે તત્વ તૂટે અને બે હલકા તત્વ બનાવે તો હલકા તત્વની બંધન ઉર્જા વધી જાય છે, બરોબર, અને એનર્જી રિલીઝ થશે. જેટલી એનર્જી રિલીઝ થઈ એ જ બંધન ઉર્જા વધારી દેશે પેલા બેની, અને એ દરમિયાન જે એનર્જી મુક્ત થાય છે એ જ ઉર્જા રૂપે મુક્ત થશે, જે ટુકડાઓને ગતિ ઉર્જા રૂપે મળે કે પછી ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા અલગ અલગ રીતે મળશે, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ એ જે એનર્જી થઈ, એ જે પ્રક્રિયા થઈ, એ વિખંડન પ્રક્રિયા થશે. હવે તમે એક વાત અહીંયા સિમ્પલ સમજો, લખાણને જુઓ તો જ્યારે ભારે તત્વ 240 દળાંક છે એ છૂટું પડે છે. હવે અથવા તો ચલો અહીંયા હિન્ટ આપી છે કે ભારે તત્વ 240 છે, એની બંધન ઉર્જાનું મૂલ્ય જ્યારે દળાંક એનાથી અડધો હોય, 120 હોય, તો એ કમ્પેરેટિવ આની બંધન ઉર્જા વધુ હશે, આની ઓછી હશે. હવે એનું રીઝન બતાવ્યું છે, જ્યારે એ 240 નો હોય તો એનું ખંડિત થઈ 120 ના ટુકડામાં વિભાજન થઈ જાય છે. ત્યારે મેં તમને હિન્ટ આપી કે એની બંધન ઉર્જા અમુક ઉર્જા રિલીઝ થાય તો આની બંધન ઉર્જા વધી જશે ટુકડાની. તો એટલા માટે બતાવ્યું ટુકડો વધારે ઉર્જા રિલીઝ કરી અને પોતે બંધિત અવસ્થામાં આવી જશે. અને આ પ્રક્રિયાને શું નામ આપ્યું છે? વિખંડન પ્રોસેસ કહી છે. તો સંલયનની વાત કરું હવે, તમને અંદાજ આવશે. સંલયનમાં હલકા તત્વો ભેગા થાય છે. સમજો M1 M2 હલકા તત્વ ભેગા થયા અને એક ભારે તત્વ બનાવ્યું M નું. તો આ દરમિયાન ઉર્જા રિલીઝ થઈ ગઈ, આ દરમિયાન ઉર્જા રિલીઝ થઈ. ઉર્જા કેટલી હતી? ઓકે, તો ડેલ્ટા M કેટલો થયો? હા, આ બેનું દળ વધારે હશે, M1 પ્લસ M2 માઇનસ કેપિટલ M. હવે આ દરમિયાન એનર્જી રિલીઝ થઈ. તો હવે તમે આ સંલયન પ્રોસેસ થઈ, જો અહીંયા બે હલકા તત્વ ભેગા થયા, આ થયું, અને એમાંથી એનર્જી રિલીઝ થઈ ડેલ્ટા MC², અને એ કહી શકીએ M1 પ્લસ M2 માઇનસ M. હવે તમે એક વસ્તુ મને કહેશો, આમાં કોની બંધન ઉર્જા વધારે હોય ભાઈ? ઓકે, અને હું અહીંયા લખું છું EB M1 અને EB M2. તો આ કેપિટલ M ની છે, તો આની બંધન ઉર્જા વધુ હશે. કેમ વધુ હોય? તમને ખ્યાલ આવ્યો કે પહેલા આ બે જયારે હલકા તત્વ હતા ને તો એની પાસે બંધન ઉર્જા માપણી હતી, પણ જયારે બે ભેગા થઈને કોઈ વચગાળાનું તત્વ બનાવ્યું એમને, તો એ વખતે શું થયું? એનર્જી રિલીઝ થઈ ગઈ અને ઉર્જા મુક્ત થઈ. તો આને તો ઓછી ઉર્જા ભાગમાં આવી, ધેટ મીન્સ એની બંધન ઉર્જા વધી ગઈ, ખૂટતી ઉર્જા વધી જશે, તો આની બંધન ઉર્જા પાછું જે બનશે એની વધારે હશે. આ કઈ પ્રોસેસ થઈ કહેવાય? સંલયન પ્રોસેસ, બરોબર. તો અહીંયા એ જ વસ્તુ તમને બતાવી છે, થોડુંક ધ્યાનથી સમજો તો ખબર પડે કે જો હિન્ટમાં એ જ કીધું છે કે જ્યારે બે હલકા તત્વ એનો દળાંક 10 થી ઓછો હોય એવા ભેગા થાય છે અને ભારે ન્યુક્લિયસ બનાવે છે, તો આ રીતે પણ જે ન્યુક્લિયસ બનશે તો એ દરમિયાન એમાં ઉર્જા રિલીઝ થશે. તમે સીધા સેન્ટેન્સમાં લખી દો, ઉર્જા રિલીઝ થાય અને જે તત્વ બન્યું છે વચગાળાનું એની બંધન ઉર્જા વધી જશે. એટલે અહીંયા કહ્યું છે એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વધી જશે. અને આ પ્રક્રિયામાં પણ ઉર્જા રિલીઝ થાય છે, એને સંલયન પ્રોસેસ નામ આપ્યું છે. સૂર્યની અંદર કઈ પ્રોસેસ થાય છે? આ પ્રોસેસ થાય છે. હાઇડ્રોજન બોમ્બમાં કઈ પ્રોસેસ થાય છે? આ સંલયન પ્રક્રિયા છે. ન્યુક્લિયરમાં કઈ પ્રોસેસ? ન્યુક્લિયર બોમ્બમાં કઈ પ્રોસેસ થાય છે? વિખંડન પ્રક્રિયા થાય છે. જ્યારે હાઇડ્રોજનમાં સંલયન પ્રક્રિયા થાય છે, સૂર્યમાં બધામાં સંલયન પ્રોસેસ થાય. એનર્જી તો બંનેમાં રિલીઝ થાય છે. બોલો, કન્ફ્યુઝન છે હજી આખા ક્વેશ્ચન ને કે આવડે છે? હું શાંતિથી એક વખત રિવિઝન લઉં છું, બરોબર? રિવિઝન લઉં છું, પોઈન્ટ તમને નોટ કરાવું છું. તમે યાદ રાખવા માટે પોઈન્ટ સેટ કરી લો તો તમને ક્વેશ્ચનની સમજ આવી જશે. પહેલા તો ગ્રાફના 2 પોઈન્ટ છે. ગ્રાફના કયા કયા 2 પોઈન્ટ છે? ચલો હું અહીંયા જ પોઈન્ટ લખતો જઉં છું અને એ પ્રમાણે તમને ડિટેલ કહેતો જઉં છું.
ગ્રાફમાં 2 પોઈન્ટ આવશે. એક તો પહેલો પોઈન્ટ ગ્રાફનો આપણે ચેક કર્યો, એની અંદર મેં લખ્યું આલેખના 2 પોઈન્ટ છે. એમાં પહેલો પોઈન્ટ જોયો કે વચગાળાના તત્વની વાત કરી દીધી છે, બરોબર. તો કેટલો હતો ભાઈ? 30 અને 170 ની વચ્ચે છે. તો એના પોઈન્ટમાં તમારે ધ્યાન રાખવાનું. જ્યારે આપણો દળાંક 30 અને 170 ની વચ્ચે હોય ત્યારે આપણે શું જોયું હતું કે બંધન ઉર્જા લગભગ કેવી જોવા મળે છે? અચળ છે, બરોબર. અને એમાં આપણે કહીએ કે દળાંક પર ડિપેન્ડ નહીં કરતી. કેટલી હોય છે? તો એક Fe નું ઉદાહરણ યાદ રાખવું પડશે કે Fe ની 56 એ મેક્સિમમ હોય છે, 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. બસ આ પહેલા પોઈન્ટમાં ક્લિયર કર્યું છે. સેકન્ડ પોઈન્ટ આપણે ઈઝી છે કે એમાં કહ્યું છે જો 30 થી ઓછો હોય દળાંક, દળાંક કેવો હોય? 30 થી ઓછો હોય, સોરી 30 થી ઓછો હોય અને 170 થી વધુ હોય તો શું થતું હતું? બંધન ઉર્જા કેવી થતી હતી? ઓછી થતી હતી. બસ આ સેકન્ડ પોઈન્ટ થયો. હવે આના પછી તારણ બતાવવાના છે. એ તારણમાં કેટલા કેટલા પોઈન્ટ ચેક કરવાના છે? તો પહેલો જ મેં પોઈન્ટ વાત કરી કે આપણી એનર્જી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની કેમ છે? બંધન ઉર્જા પર ન્યુક્લિયન છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની કેમ છે? કયું બળ જવાબદાર છે? આકર્ષી બળ જવાબદાર છે અને લઘુ, બરોબર, આકર્ષી બળ અને પ્રબળ બળ છે, એ બે જવાબદાર છે. એના કારણે આ વસ્તુ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી ગેપ જોવા મળે છે. થર્ડ અને સેકન્ડ પોઈન્ટ ની કોની વાત કરી મેં? સેકન્ડ પોઈન્ટમાં શું કહ્યું કે સેચ્યુરેશન નો ગુણધર્મ કઈ રીતે આવ્યો છે? આ બંધન ઉર્જા અચળ કેમ જોવા મળે છે? તો આપણે વાત કરી કે EBN કેવા છે? બંધન ઉર્જા અચળ કેમ છે? અથવા કયો ગુણધર્મ? સંતૃપ્તતાનો ગુણધર્મ કેમ આવ્યો છે? તો આપણે જોયું કે વચગાળાના જો અહીંયા પોઈન્ટ બતાવું છું કે આ વચગાળાના તત્વોની બંધન ઉર્જા અચળ છે અથવા સંતૃપ્તતાનો ગુણધર્મ છે. કેમ છે એવું કયા કારણથી થયું? તો આપણે એની ડિટેલ આપતી વખત થોડુંક સમજીને લખવાનું છે. કે હું બતાવ્યું ભાઈ એક ન્યુક્લિયસ હતો તો અથવા ન્યુક્લિયન છે, એ આસપાસ લઘુઅંતરીય બળોના કારણે અમુક ચોક્કસ એરિયામાં જ એ ફોર્સ લગાવશે અથવા ઉર્જા એની સાથે આંતરક્રિયા કરશે. એનાથી બહાર એનો કોઈ મતલબ નહીં હોય. એમને એક ઉદાહરણ આપી દીધું કે ભાઈ એક ન્યુક્લિયોન છે એ P જેટલા ન્યુક્લિયોન સાથે જ આંતરક્રિયા કરે છે અને K જેટલી એક સાથે ઉર્જા હોય તો P into K એની ટોટલ એનર્જી છે. બાર ન્યુક્લિયોન ઉમેરો કે દૂર કરો એનાથી એનો કોઈ ફરક નહીં પડે. બીજી વસ્તુ કે મોટાભાગના ન્યુક્લિયોન ક્યાં ગોઠવાઈ ગયેલા છે? પહેલાથી વચ્ચે ગોઠવાઈ ગયેલા છે, એટલે સપાટી ઉપર વધઘટ થશે એની પણ અસર નહીં થાય. એટલે બંધન ઉર્જા લગભગ કેવી હશે? અચળ હશે. એ એનું સેચ્યુરેશન નો ગુણધર્મ રજૂ કરે છે. હવે આવ્યો ત્રીજો પોઈન્ટ, કયો આવ્યો ભાઈ? વિખંડન પ્રોસેસ. વિખંડનમાં શું કહ્યું મેં કે જ્યારે ભારે તત્વ વિખંડન પામે તો પણ એનર્જી રિલીઝ થાય છે. અને એનું ઉદાહરણ આપી દો. 240 નો દળાંક છે એની બંધન ઉર્જા અને 120 વાળાની બંધન ઉર્જા કોની વધારે હશે? 120 વાળાની વધારે હશે, બરોબર. તો એમનું ઉદાહરણ આપ્યું ભાઈ ધારો કે એક ભારે તત્વ છે એમાંથી છૂટા પડી અને બે હલકા તત્વ બને છે. જેમ કે અહીંયા આપણને સમજાયું કે બે હલકા તત્વ તૈયાર થઈ જાય છે તો એ વખતે આપણી સામે આ રીતની કન્ડિશન બની, એનર્જી રિલીઝ થઈ અને એનર્જી રિલીઝ થાય છે તો આપણે જોયું કે એમાં આ જે હલકા તત્વ બન્યા છે વચગાળાના તત્વો એમની બંધન ઉર્જા વધુ હશે કોના કરતા? ભારે ન્યુક્લિયોન કરતા. અને એ દરમિયાન ઉર્જા રિલીઝ થાય છે એને વિખંડન પ્રોસેસ કહી દીધી. સંલયન પ્રોસેસમાં શું કહ્યું? હલકા તત્વો ભેગા થઈ વચગાળાનું તત્વ બનાવે તો પણ ઉર્જા રિલીઝ થાય છે અને ઉર્જા રિલીઝ થઈ તો એનો મતલબ થયો કે વચગાળાનું તત્વ જે નવું બન્યું ને એની બંધન ઉર્જા વધારે હશે, બરોબર. તો એની બંધન ઉર્જા વધારે છે, એમાં ઉર્જા મુક્ત થાય છે. સંલયન પ્રોસેસ સૂર્યમાં થાય છે.
ક્લિયર કરો, એક વાત સમજી લો. એટલે આ ટૂંકમાં આ ચોથો પોઈન્ટ છે તૈયાર થયો આપણો. કયો થયો ભાઈ? સંલયન પ્રોસેસ થી. આટલા 5 પોઈન્ટ આપણા માઇન્ડમાં હોવા જોઈએ, જેથી ધ્યાન રહી જશે. હું એક કામ કરું છું, 2 થિયરી એક સાથે રિવિઝન લઉં છું.